આ જન આક્રોશ એટલા માટે છે કે તાજેતરમાં અવળો લોકસભા 24નું ઇલેક્શન છે। એ ઇલેક્શનની અંદર સાબરકાંઠાના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરની ભાજપ ઉમેદવાર તરીકે ઘોષણા થઈ ગઈ, પ્રચાર પણ શરૂ કરી દીધો અને છેલ્લી ઘડીએ આ જે વિઘ્ન સંતોષી એવા હતા કે ભાઈ આ ઠાકોર નથી, ઓબીસીમાં નથી ગણાતા, તો એની હું એક વાત કહેવા માગું છું। આ જ્યારે દેશને આઝાદ થયો 1952માં જાતિઓનું કમિશન નિમાયું, આપણા ઢેબરભાઈ પટેલ જે હતા એમના અધ્યક્ષસ્થાને હતા, એની અંદર 11 કમિટી સભ્યોની નિયુક્તિ કરેલ છે। એમાં ડુંગરપુરના મહારાજા લક્ષ્મણજી પણ હતા, ભિલોડાની અંદર દોલજી કાકો પણ હતા, અને એ વખતે રામજી મંદિરની અંદર કમિશન મળ્યું હતું। અમે બધા રાણા પ્રતાપના વંશજો હોવાના કારણે સાહેબ અમને ઓકળેદાર હોવાના કારણે 60 ગામનો ઓકળો અમારો ચાલતો હતો। એ ઓકળેદાર તરીકે અમે એ વખતે કહ્યું કે ભાઈ તમારે શું કરવું હતા, અમે તો ઠાકોર છીએ અને ઠાકોર રવાના છીએ, અમારે તો બીજું કશું જોઈતું નથી, તારના અમે ઠાકોર છીએ। એટલે ભીખાજી ઠાકોર એમાં આવ્યું છે। એટલે ભીખાજી ઠાકોરની વાત કરીએ તો 1952થી ગેજેટમાં પ્રસિદ્ધ થયેલા ઠાકોરો છીએ, અમને અન્યાય થયો છે। અને જે લોકોએ અમને ઠાકોર નથી એમ કહેવા ઉપર ચૂંટણીની આચારસંહિતા લગાવો, એમના કાયદેસર નિયમ પ્રમાણે પગલો લ્યો કે અમે ઠાકોર છીએ કે નથી, એ વાતને સાબિત કરો, પછી ટિકિટની વાત કરો। ટિકિટ અમારી છે ને અમારે આપવી જ પડશે। તમે અને નહીં આપશો તો ચૂંટણીનો મેઘરાજ અરવલ્લી જિલ્લામાં બહિષ્કાર થશે। આઝાદીની 75 વર્ષ થઈ ગયા। અમારે પહેલા સાબરકાંઠા જિલ્લો લાગતો હતો અને સાબરકાંઠામાં સાંસદની ટિકિટ હતી, ત્યારે અમારો આ પછાત છેવાડાનો રાજસ્થાનનો બોર્ડરનો એરિયા હતો, ત્યારે શરૂઆતથી અમે ખાલી વોટ જ આપ્યા છે, અમને ક્યારેય ટિકિટ નથી આપી। 75 વર્ષ બાદ સાબરકાંઠાનું વિભાજન અરવલ્લી જિલ્લાનું થયું, એમાં અમારે પહેલી વાર જો ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હોય અને એમાં બી જો ઠાકોર નથી આ એસટી છે એમ કરીને જો અમારી ટિકિટ કાપી હોય અને જો અમને ટિકિટ કાપી હોય અને જો છેલ્લા જો જાહેરાત કરી અને પ્રચાર બી સાહેબે ચાલુ કરી દીધો હતો, અને જો ટિકિટ કાલે પક્ષના મોવડી મંડળે જો ટિકિટ કાપી નાખી હોય અને જો અમને ટિકિટ ના આપતા હોય તો અમને એસટીનો દરજ્જો આપો, કો તો ભીખાજીને ટિકિટ આપો। અમારો ક્ષત્રિય સમાજનો એક જ ડિસિઝન છે કે સાબરકાંઠામાં ઓનલી ફોર ભીખાજીને। મંગળવારના રોજ જો આ ટિકિટ પરત નહીં આપી શકે મંગળવાર કાલ સાંજ સુધીમાં, તો મંગળવારે સજ્જડ મેઘરજ બંધ રહેશે, કોઈ વાહન વ્યવહાર ચાલુ રહેશે નહીં। તમામ દુકાનો, તમામ પાનના ગલ્લાથી માંડી અને દૂધ પર શાકભાજી સદંતર સ્વયંભૂ બંધ રહેશે। એની અમે બાંહેધરી આપીએ છીએ, તો અમારી ટિકિટ જોઈએ અને જોઈએ જ ભીખાજી ઠાકોરને જ જોઈશે। અને આગામી જો આનો નહીં લેવાય તો અમે જિલ્લા બંધનું પણ આંદોલન કરીશું અને ટિકિટ લાવીશું।